दोस्तों मारी जेम घણા બધા મિત્રો છે યુટ્યુબમાં વિડીયો બનાવવા માટે વિચારતા હોય છે તો એ વાત અત્યારે આપણે રહેવા દે વિડીયો બનાવવાની હું ખાસ તમારી સાથે જ પેમેન્ટ વિશે વાત કરીશ કે ભાઈ યુટ્યુબમાં પેમેન્ટ નામની વસ્તુ હોય છે કે આ બધા લોકો યુટ્યુબર છે એ ખરેખર એના ઓનલાઈન આપણને વધુ ખોટું બતાવે છે તો મિત્રો એક વાત કરું મારી રિયલ યુટ્યુબમાં મને રિયલમાં પેમેન્ટ મળેલું છે કેટલું અને એનો પ્રૂફ માટે હું તમને અત્યારે એ વસ્તુ નહીં કહું ઓનલી ફોર તમને એક રિયાલિટી કહીશ કે ભાઈ આવું છે એનું પ્રૂફ પણ તમને બતાવીશ પણ આ વિડીયોમાં નહીં તમે ફક્ત અને ફક્ત આ વાત સમજો અને સાંભળો મારી રિયલ કહાની છે કે મેં યુટ્યુબમાંથી એક વખત પેમેન્ટ મેળવ્યું હતું અને કેટલી મહેનત પછી મેળવ્યું હતું અને મેં શું ભૂલ કરી હતી એ પણ તમને માહિતી આપીશ એટલે જ આપણે આ ચેનલ બનાવી છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ યુટ્યુબર નવો છે એ ક્યારે આવી ભૂલ ન કરે તો મિત્રો મારી એક યુટ્યુબમાં ચેનલ હતી એ ચેનલમાં હું સતત લગભગ 2019થી વિડીયો બનાવતો હતો એમાં મેં 1.5 થી 2 વર્ષ મહેનત કરી અને ચેનલ પણ મોનેટાઈઝ થઈ ગઈ એમાં કંઈ વાંધો નહોતો પણ એ સમયે હું મિક્સમાં વિડીયો બનાવતો એટલે કે કોઈ કેટેગરી ફિક્સ નથી કે ભાઈ આના વિશે માહિતી આપવી એના વિશે માહિતી આપવી કે ગમે એ વ્લોગ બનાવવા કે પછી કોઈ પણ પ્રકારના છે એ વિડીયો મિક્સમાં બનાવતો હતો પણ એ વસ્તુ તમારે ભૂલ કરવાની થતી નથી એની હું વિશે તમને માહિતી આપીશ કારણ કે મેં જે ભૂલ કરી છે એ તમે લોકો ન કરો અને તમે પણ આમાં યુટ્યુબમાં સફળ થાવ એ પ્રમાણે હું તમને મારા એક્સપિરિયન્સ મુજબ હું શીખો છો એ તમને માહિતી આપીશ કોઈ ખોટી રીતે બીજી ત્રીજી માહિતી હું નહીં આપું મારી રિયલ કહાની છે રિયલ સ્ટોરી છે એ જ કહીશ કારણ કે સ્ટાર્ટિંગમાં હું ઘણા બધા વિડીયો બનાવતો હતો એક સ્ક્રીન રેકોર્ડિંગથી કોઈ પણ ટિપ્સ બતાવી વ્લોગ બનાવવા અને કોઈ સિટી છે એના વિશે માહિતી આપવી કોઈ જગ્યા વિશે માહિતી આપવી આવું બધું મિક્સમાં હું કરતો હતો પણ કોઈ પણ વ્યક્તિને મિક્સમાં ચેનલ નહીં બનાવવાની કોઈ પણ તમે વિડીયો બનાવો તો તમે એક જ નીચ છે એક જ કેટેગરી છે એમાં તમે સતત કામ કરતા જાઓ વ્લોગ તો વ્લોગ અને બીજી છે ઇન્ફોર્મેશન તો ઇન્ફોર્મેશન પછી સમાચાર તો સમાચાર એ પ્રમાણે તમે જે રીતે કામ કરતા હોય એ જ ફ્લોમાં કામ કરો તમે કોઈ પણ સમયે કન્ટેન્ટ ચેન્જ ન કરો જો કન્ટેન્ટ ચેન્જ કરશો તો પબ્લિક છે એ તમારા વિડીયો નહીં જોવે અને ચેનલને ડિસસબસ્ક્રાઈબ કરશે તો એ વસ્તુ તમારે ખાસ નોંધ લેવી કારણ કે જો તમે ચેનલમાં કન્ટેન્ટ ફેરવશો તો તમારી ઓડિયન્સ એટલે કે તમારા જે જોવાવાળા વ્યૂઅર્સ છે એ તમારાથી છેટા ભાગશે અને બીજે ડાયવર્ટ થઈ જશે અને ખાસ તમે શરૂઆત જ એટલી પરફેક્ટ કરો કે લોકોને મજા આવે સાંભળવાની સમજવાની અને કંઈક નવું શીખવાની તો દોસ્તો અહીંયા હું મારા જે પેમેન્ટ વિશે આપણે જે મેઇન પોઈન્ટ છે પેમેન્ટ વિશે કહેવાનું કે ભાઈ યુટ્યુબમાં ખરેખર પૈસા મળે તો હા મને એક પેમેન્ટ મળ્યું હતું જેમાં $105 મારા ખાતામાં આવ્યા હતા અને એનું એ છે $105 એટલે કે એવું લખ્યું હતું સ્ટેટમેન્ટમાં $105 પણ એ છે પૈસા એ રિયલ ઇન્ડિયન કરન્સીમાં જ આવે INRમાં જ અને એ પ્રમાણે આપણને જે છે ત્યારે લગભગ 79 કે 80 રૂપિયા તેનો ભાવ હતો 2021ના ઓગસ્ટ મહિનામાં પેમેન્ટ આવ્યું હતું પછી મેં વર્ષ દિવસ કામ કર્યું પછી મેં કામ કરવાનું બંધ કરી દીધું યુટ્યુબ ચેનલમાં ટાઈમ નહીં કંઈ મળતું નહોતું ને આપણે એવું જે છે એ ઓડિયન્સ તરફથી કંઈ રિસ્પોન્સ મળતો નહોતો કારણ કે આપણે યુટ્યુબમાં એટલા બધા એક્ટિવ નહોતા ને આપણી પાસે કોઈ કન્ટેન્ટ નહોતો કે તે તમને માહિતી હું આપી શકું તો એ વસ્તુ થઈ મેં એટલે મારી ચેનલ મારે બંધ થઈ અને તેમાં ઘણા બધા સબસ્ક્રાઈબર ડાઉન થયા પણ એ ચેનલ હજી છે પણ એ મોનેટાઈઝ નથી એટલો ફરક છે એ ચેનલ અત્યારે બંધ થઈ ગઈ છે જેમાં મોનેટાઈઝ નથી ઓનલી ફોર બાકી ચેનલ હજી યુટ્યુબમાં છે હું તમને એના વિશે માહિતી પણ આપીશ નવા વિડીયોમાં હું જોઉં છું કે આ વિડીયોમાં મને કેટલો પરફોર્મન્સ મળે છે મારે ઓછામાં ઓછી આ વિડીયોમાં 30 થી 40 લાઇક જોવે છે જો તમે એ આપો તો અને હું તમને જે છે યુટ્યુબમાં વિડીયો બનાવવા માટે મોટિવેટ કરીશ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને જરૂરથી માહિતી આપજો હું તમારું સમાધાન કરીશ અહીંયા આ વિડીયોમાં મને જેટલી માહિતી છે મેં જો મારી પ્રોસેસ સમજાવી દઉં મને વિડીયો એડિટિંગ ફાવે છે પછી ચેનલમાં કેવી રીતે ટાઇટલ આપવું એ આવડે છે ડિસ્ક્રિપ્શન કેવી રીતે લખવું એ આવે છે પછી ટેગ્સ કેવી રીતે લખવા એ આવે છે પછી પેમેન્ટ એટલે કે જે છે પ્રોસેસ કેવી રીતની હોય છે હું મારા જૂના ટાઈમની વાત કરું છું અત્યારે પણ મને ખબર છે કે ભાઈ સેમ પદ્ધતિ છે પણ ઘણું બધું ચેન્જ પણ થયું છે એ પણ શીખવાનું છે મારી સાથે અને હું મારી માહિતી પણ તમને આપીશ જે તમે જોતા રહેજો આપણી ચેનલમાં તમને ઘણી બધી નવી માહિતી મળશે તો આ જ માહિતી હતી કે ભાઈ યુટ્યુબમાં કામ કરવું હોય તો કન્ટિન્યુ એકને એક જ કન્ટેન્ટ ઉપર કામ કરવું એટલે તમે અપડેટ કરી શકો છો પણ આખી કેટેગરી ચેન્જ નહીં કરવાની સમજો તમે કોઈ પણ એક ફિક્સ વસ્તુ શીખડાવો છો એ વસ્તુથી આખી ડિફરન્ટ કરો તો એ કોઈ જોવાનું નથી એક લાઇનમાં તમે શીખડાવો તો કાંઈ વાંધો નહીં બાકી તમે એક ધારી કેટેગરી મેં જેમ ચેન્જ કરી એ તમે ન કરતા અને એ જ આ માહિતી તમને આપવા માટે હું આવ્યો છું અને જ શીખડાવું છું કે ભાઈ કોઈ પણ સમયે કેટેગરી ચેન્જ નહીં કરવાની એકને એક કેટેગરીમાં જે કામ કરતા હોય એ કરવાનું એમાં પાછું તમે નવું લાવી શકો બાકી એ સિસ્ટમને સમજો કે તમે યુટ્યુબ માટે એપ્લિકેશન વિડીયો એડિટિંગ માટે અલગ અલગ એપ્લિકેશન એક એપ્લિકેશનમાં દેખાડતા હોય
પછી એ પતે પછી એનો પ્રો વર્ઝન છે એ કેવી રીતે ઉપયોગ કરી એવી રીતે તમે અપડેટ કરી શકો, પણ આખી ચેનલની કેટેગરી નહીં ચેન્જ કરવાની. સમજો કે તમે અત્યારે વિડીયો એડિટિંગનું શીખવાડાવો છો, પછી તમે કાલ સવારે કંઈક બીજું બતાવો, જેમ કે વાતાવરણ વિશે કહો, કોઈ રાજ્યની માહિતી આપો, તો એ કોઈ જોવે નહીં. જે જોતા હોય એ જોવે એમ. અમુક સબસ્ક્રાઈબર છે જે અમુક ટકા લોકો છે એ જોતા હોય, પણ આખી કેટેગરી ચેન્જ નહીં કરવાની. મારી સજેશન એ છે, તમારે ટ્રાય કરતો રહેવાનું પણ ચેન્જ નહીં કરવાની. આ એક માહિતી હતી. અને ધ્યાન રાખવાનું કે ભાઈ આપણી ચેનલ છે એક અસેટ જ છે, એ ક્યારેય એની ઉપર એક્સપેરિમેન્ટ ખોટા નહીં કરવાના. એમ ધ્યાન રાખીને બધું રિસ્ક સાથે કામ કરવું. તો આ માહિતી તમને સારી લાગી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણા વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને તમારા મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી મને મેસેજ કરજો, કોમેન્ટ કરજો. હું તમને એનો રિપ્લાય જરૂરથી આપીશ. અને જો તમારે વધુમાં વધુ યુટ્યુબ વિશે હું કેવી રીતે સ્ટાર્ટિંગ કર્યું એના વિશે તમારે માહિતી જોતી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.